ખાસ પાટણમાં જ્યાં એક તરફ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ ભક્તોને મોક્ષનો માર્ગ બતાવે છે, ત્યાં જ ત્રિવેણી સંગમના પવિત્ર કિનારે આસ્થાનું દિવ્ય ધામ સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી મંદિર ભક્તોને માતાજીની કૃપાનો અલૌકિક અનુભવ કરાવે છે। દરરોજ શ્રદ્ધાળુઓ અહીં માતાજીના દર્શન કરી ધન્ય મેળવે છે। આજે દેવ દર્શનમાં જાણીશું ચંદ્રભાગા શક્તિપીઠનો સુંદર ઇતિહાસ। સોમનાથ મહાદેવના પવિત્ર ધામથી થોડા જ અંતરે પ્રભાસ પાટણ ખાતે બિરાજમાન સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી મંદિર હિન્દુ ધર્મના 51 પવિત્ર શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર અહીં દેવી સતીના પવિત્ર ઉદર ભાગનું પ્રતીક બિરાજમાન છે, જેના કારણે આ સ્થાનને વિશેષ શક્તિપીઠ તરીકે અખંડ આસ્થા પ્રાપ્ત થઈ છે। यहाँ माता जी का उधर भाग पड़ा था, नाभि के ऊपर का पेट का भाग। यहाँ की बापू मान्यता है जो मानता का जिनको संतान नहीं होता है वो क्या है? यहाँ आके मानता है, शुरू से पुरानी की ये है। यहाँ जो मानता करता है, जिसके बच्चा नहीं होता, औलाद नहीं होती, वो यहाँ आके मानता करते हैं, उनकी मानता पूर्ण होती है, उनको संतान मिलती है। और एक यहाँ पुरानी मानता है, यहाँ जिसके ना छोटे बच्चे बोलते नहीं है, वह यहाँ आके मानता करते हैं जुबान की, वो उनके बच्चा बोलने लगते हैं। શિવ પુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થતા માતા સતીએ યજ્ઞકુંડમાં દેહ ત્યાગ કર્યો હતો। ત્યારબાદ ભગવાન શિવ સતીનું શરીર લઈને તાંડવ કરવા લાગ્યા। ત્યારે સૃષ્ટિની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના શરીરના 51 ભાગ કર્યા। જ્યાં જ્યાં એ અંગો પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ। એવી જ પવિત્ર માન્યતા ધરાવતું એક શક્તિપીઠ છે પ્રભાસ તીર્થનું ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી મંદિર, જ્યાં માતાજીના ઉદર ભાગનું પ્રતીક બિરાજમાન હોવાનું માનવામાં આવે છે। આ 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે। દક્ષિણ મુખમાં બિરાજમાન છે। બાજુમાં અહીંયા સ્મશાન આવેલું છે અને વર્ષોથી ટૂંકમાં પૌરાણિક આ જગ્યા છે। વર્ષો જૂની છે। 51 શક્તિપીઠમાંની છે તો માનવ ઉદર અહીંયા પડેલો છે, બરાબર છે, તો વર્ષોથી છે। સોમનાથ મંદિરથી થોડા જ અંતરે અને ત્રિવેણી સંગમના કિનારે આવેલું આ શક્તિપીઠ આશરે હજારો વર્ષ જૂનું હોવાની માન્યતા છે। સદીઓથી આ સ્થાન ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। અહીં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરી પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। અહીંયા હું પહેલી વાર આવું છું અને બસ માતાજીનું સ્વરૂપ એટલું સરસ છે, વાતાવરણ એટલું શાંત છે અને એકદમ
કહીને કે રિધિ બહુ છે, શાંતિવાળું અનુભૂતિ થાય છે. બહુ સરસ શક્તિપીઠ છે. અને બસ આ માધ્યમથી બધાને ખબર પડે કે એક ફરે અહીંયા પણ શક્તિપીઠ છે ને બધા અહીંયા આવે. માને જોઈને ઓલું કહે ને કે બધું ભૂલી જવાય કે શું બોલવું માતાજી આગળ. બહુ સરસ માની પ્રતિમા એટલી સરસ છે, બસ કઈ બોલાણું જ નહીં, ભૂલાઈ ગયું બધું. બસ એમ થાય કે માને જોતા જ રહીએ. અને એકદમ બહુ શાંતિનો અનુભવ થયો અમને. મંદિર સાથે જોડાયેલી એક અનોખી માન્યતા પણ ભક્તોને આકર્ષે છે. ભક્તો માને છે કે માતાજીનું સ્વરૂપ દિવસના 3 પ્રહરમાં અલગ અલગ દિવ્ય ભાવ દર્શાવે છે. સવારે બાળ સ્વરૂપ, સાંજે યુવતી સ્વરૂપ અને રાત્રે વૃદ્ધા સ્વરૂપે માતાજી ભક્તોને દર્શન આપે છે. આ દિવ્ય અનુભૂતિ ભક્તોની શ્રદ્ધાને વધુ ગાઢ બનાવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓનું માનવું છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કરાયેલી પ્રાર્થના માતાજી અચૂક સ્વીકારે છે. અનેક ભક્તો પોતાના જીવનમાં મળેલી સફળતા, સુખ સમૃદ્ધિ અને મનોકામના પૂર્ણ થવાનો શ્રેય માતાજીના આશીર્વાદને આપે છે. વિદેશથી આવતા પ્રવાસીઓ પણ સોમનાથ દર્શન સાથે ચંદ્રભાગા શક્તિપીઠના દર્શનને જીવનનો દિવ્ય અનુભવ ગણાવે છે. બહુ દિવ્ય અનુભૂતિ થઈ છે. સોમનાથ દાદાના બી દર્શન થયા બહુ સરળતાથી, અને અહીંયા શક્તિપીઠના બી દર્શન થયા. બહુ મજા આવી અમને. બહુ એટલું શાંત વાતાવરણ અને મનને એટલી શાંતિ મળી છે અહીંયા કે આપણે શબ્દોમાં વર્ણન ન થાય કે આનું શું આપણને ફાયદો અને શું ઓલું છે. પણ બહુ જ આપણે મનથી આપણને એમ લાગે કે એકદમ શાંત અનુભૂતિ થઈ છે. બિલકુલ એકદમ સૌમ્ય વાતાવરણ છે અને મન એકદમ શાંત અહીંયા થઈ જાય છે. ચંદ્રભાગા નામ પાછળ પણ પૌરાણિક મહત્વ જોડાયેલું છે. ત્રિવેણી સંગમ વિસ્તારમાં આવેલા સૂર્યકુંડ, અગ્નિકુંડ અને ચંદ્રકુંડમાંથી ચંદ્રકુંડના આધારે આ સ્થાનને ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં પણ આ પવિત્ર સ્થાનનો વિશેષ મહિમા વર્ણવાયો છે. ભક્તોમાં એવી શ્રદ્ધા છે કે પેટને લગતી પીડા કે તકલીફ ધરાવતા લોકો અહીં માતાજીના ચરણોમાં પ્રાર્થના કરે તો માતાજીની કૃપાથી તેમને માનસિક બળ અને આશીર્વાદ મળે છે. એટલું જ નહીં, સંતાન પ્રાપ્તિની કામના લઈને પણ અનેક દંપતીઓ અહીં દર્શન માટે આવે છે. અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરાયેલી પ્રાર્થનાઓ માતાજી સુધી પહોંચે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવી અવિચળ માન્યતા આજે પણ લાખો શ્રદ્ધાળુઓના હૃદયમાં જીવંત છે. અહીંયા ત્રિવેણી કાંઠે જય મહાકાળી ચંદ્રભાગા શક્તિપીઠમાંનું એક આ શક્તિપીઠ છે. અમે જ્યારે ત્યારે અહીંયા અઠવાડિયે 10 દિવસ માતાજીના દર્શન કરવા આવે. બહુ સાક્ષાત માતાજીની અનુભૂતિ થાય અને બહુ વાતાવરણને બહુ સરસ ને સુંદર. આજુબાજુ બાપુની પણ અહીંયા બહુ સાફ સફાઈ ને સ્વચ્છતા બહુ જળવાય ને બહુ આ માતાજીનું માતાજીના દર્શન કરવા આવો છું, શું અનુભૂતિ થાય છે? માતાજીના દર્શન કર્યા પછી શરીરમાં ને માનસિક બહુ આનંદ આવે છે. જાણે કે સાક્ષાત માતાજી અહીં બિરાજમાન હોય એ રીતે અમને બહુ અનુભવ થાય. નવરાત્રી દરમિયાન સમગ્ર મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠે છે. આરતી, પૂજન, ભજન અને શક્તિ ઉપાસનાથી ભક્તિમય વાતાવરણ સર્જાય છે. દેશ વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીશ નમાવી સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર ધામની છત્રછાયામાં આવેલું સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી મંદિર માત્ર એક મંદિર નથી, પરંતુ અખૂટ શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનું જીવંત પ્રતીક છે.